જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર વર્ક પરમિટ બંધ થઈ ગઈ. કેનેડાની અંદર પીઆર બંધ થઈ ગયું. આ રિગાર્ડિંગ જે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા ન્યૂઝ ચાલી રહ્યા છે. આના રિગાર્ડિંગ તમારે જો સચ્ચાઈ જાણવી છે પ્રોપરલી તો શાંતિથી આ 3 મિનિટ આપજો વિડીયોને, તમને સમજાઈ જશે. કારણ કે અમારા જ કોઈ ક્લાયન્ટ કે જે લોકોએ મને લગભગ આ પ્રકારના અલગ અલગ લોકોએ આ વિડીયોઝ મને મોકલ્યા છે. સોશિયલ મીડિયાની અંદર કેવું છે ખબર છે, હું ઘણા ટાઈમથી કહી રહ્યો છું, તમે મારા જૂના વિડીયો બી જોશો તો હું તમને કહીશ. માહિતી કોણ આપી રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. માહિતી ઇમ્પોર્ટન્ટ નથી, માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કઈ વ્યક્તિ આપી રહ્યો છે. આજે તો કે એક વસ્તુ સમજો, એક વ્યક્તિ સોફ્ટવેર ડેવલપર હોય યા તો કોઈ આઈટી વાળી વ્યક્તિ હોય, હવે જો એ તમને એડવાઇસ આપતું હોય કે ભાઈ તમારે પેરાસિટામોલ ક્યારે ખાવી જોઈએ, કોમ્બીફ્લેમ ક્યારે ખાવી જોઈએ, પેઇન કિલર લેવાય કે ના લેવાય, તો એના ઉપર ભરોસો એટલો જ થાય કારણ કે એનું ઓફ ફિલ્ડ છે. એ હા ઠીક છે, આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, એ એમની ચોઇસ છે કે એમની પાર્ટ ટાઈમ ઇન્કમ માટે વિડીયોઝ રિલીઝ કરતા હોય, જે બી કરતા હોય, પરંતુ માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ છે. કેમ છે આખી ડિટેલ હું તમને હમણાં કહું. એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો અને હાઈપ અને શેર કરતા રહેજો, જેથી કરીને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. હવે તો કે એકચ્યુઅલી થયું એવું કે એક ક્લાયન્ટે મોકલ્યો, 2 ક્લાયન્ટે મોકલ્યો, 3-4 ક્લાયન્ટે મોકલ્યો, ત્યારબાદ એવું લાગ્યું કે આના ઉપર તમારા લોકો સાથે ક્લિયરિટી આપવી જરૂરી છે. કારણ કે ઘણા પેરેન્ટ્સો ડરી બી ગયા હશે અથવા તો ડરી જતા હશે આની અંદર, કારણ કે એમની એકચ્યુઅલી મેં જે ટાઇટલ જોયું કે એની અંદર વાતો બી એવી હતી કે કેનેડાએ વર્ક પરમિટ બંધ કરી દીધી, કેનેડાએ પીઆર બંધ કરી દીધું. હવે અલ્ટિમેટલી વસ્તુ એવી થાય કે જે વસ્તુની તમને અવેરનેસ ના હોય ને એની અંદર તમને ક્યારેક આ બધો પ્રોબ્લેમ ઇફેક્ટ કરે. હવે અવેરનેસનો મતલબ શું હું તમને કહું છું. પહેલી વસ્તુ તો હું તમને કહું છું સોર્સ, માહિતીનો સોર્સ. જો આ વિડીયો મેં બી 1-2 વખત જોયો, અલ્ટિમેટલી આ વિડીયોની અંદર એઆઈ દ્વારા યુઝ કરેલા વોઇસ છે, જેની અંદર 2 જણા વાતો કરતા હોય ને આવી બધી વાતો છે કે ભાઈ LMI ના પોઈન્ટ્સ પહેલા હતા તો છોકરાને આવું થતું ને આવું, પણ અલ્ટિમેટલી બધી વાતો છે, કંઈ પર્ટિક્યુલર નથી. અને બીજી વસ્તુ કે કોઈ માણસ નથી, આ AI થી બનેલો વિડીયો છે. હવે આ વસ્તુ થાય કેવું કે તમને લોકોને ખ્યાલ ના હોય. આજે વસ્તુ એવી છે અવેરનેસ ના હોય. આજનો વિડીયો એટલા માટે જ બનાવું છું કે અવેરનેસ, કે એક સિમ્પલ તમારે આજુબાજુ એટલો વિચાર કરવાનો. પેરેન્ટ્સો માટે છે મેઇનલી. જો તો છોકરાઓ તો એટલા બધા સ્ટ્રોંગ છે કે એમને આ બધી ખબર છે, રૂલ્સ રેગ્યુલેશન ખબર છે, પીઆર, વર્ક પરમિટ આ બધું ખબર છે, તો કદાચ એટલા બધા ડરી ના જાય, પણ પેરેન્ટ્સને ડર વધારે લાગે. હવે એક વસ્તુ એ વિચારવાની, ખાલી એટલું વિચારો, તમારી આજુબાજુ રહેતા 5 કે 10 લોકોની એડવાઇસ લેવાની કે શું કેનેડાની અંદર ખાલી છોકરાએ ભણવા જવાનું ને ભણીને પાછું આવી જવાનું, તો એ કેનેડામાં કોઈ વ્યક્તિ પોતાના બાળકને મોકલશે. પહેલી વસ્તુ, કારણ કે તમે સાંભળ્યું ને કે વર્ક પરમિટ બંધ થઈ ગઈ અને પીઆર બંધ થઈ ગયું, તો શું વધ્યું? ખાલી ભણીને આવી જવાનું, તો શું કોઈ કેનેડા જશે? બીજી વસ્તુ હું તમને કહું કે કેનેડાની અંદર અઘરું એટલા માટે બી થઈ રહ્યું છે કે જે બધી કોલેજ યુનિવર્સિટીઓને જે વિદ્યાર્થીઓ ભરાણા હતા, આમાં હાઉસિંગ ક્રાઇસિસ, જોબ ક્રાઇસિસ, આની અંદર કોમ્પિટિશન બહુ વધી ગઈ હતી. એને કારણે થોડું સ્ટ્રિક એટલે થઈ રહ્યું છે કે પ્રોપર વે લઈ જવાની કોશિશ થઈ રહી છે. તેનો મતલબ એવો નથી, કારણ કે એક સૌથી મેઇન ટોપિક યાદ રાખો, કેનેડાની જે ઇકોનોમી છે એમાં જે એક મેન પાવરની, કોઈ બી ઇકોનોમીમાં મેન પાવર બહુ મોટો પાર્ટ હોય. હવે આ મેન પાવર ચલાવવા માટે કેનેડાએ જે સોર્સ જોઈએ છે એ એમની પાસે સૌથી મોટો સોર્સ, 100 માંથી લગભગ 80-90% જેવો સોર્સ જે છે, 70-90% જેવો જે સોર્સ છે એ એવો છે કે જે ભારતમાંથી એને મેન પાવર મળી રહ્યો છે. તો પ્રેક્ટિકલી એવી, હા એક છે કોમ્પિટિશન અથવા ફાઇલો વધારે મળવાને કારણે કદાચ એવું થાય કે ભાઈ 500 પોઈન્ટ વાળી સિલેક્ટ થતી હતી, હવે 550 ગઈ, 550, 580 જાય, આવું બની શકે. કારણ કે કોમ્પિટિશનમાં ઇનર કોમ્પિટિશન જ વધારે હોય. આજે એક એક્ઝામ્પલ છે, તમારો જ ક્લાસમેટ હોય, એનો CRS તમારા કરતાં વધારે થતો હોય તો ઓબ્વિયસ છે કે એનો સિલેક્શન પહેલાં આપે. તમે કદાચ તમારી પોતાની ફોર્મ હોય તો તમે શું વિચારો, તમારે ત્યાં ઇન્ટરવ્યૂવાળા હોય તો સારા લોકોનો જેનો એજ્યુકેશન એક્સપિરિયન્સ સારો હોય એની પ્રાયોરિટી આપો છો ને, તો આવું બની શકે કે ટફ થઈ શકે. વર્ક પરમિટની જો તમે વાતો કરો તો વર્ક પરમિટ બી વસ્તુ એવી છે કે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ જે છે એ લગભગ કોઈ બી કન્ટ્રી જે બી બહારથી જે સ્ટુડન્ટોને બોલાવે છે, ઇવન તો પછી યુરોપિયન કન્ટ્રીઝ હોય, યુકેની આપણે વાતો કરતા હોઈએ છીએ,
આ લોકો પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ આપે છે એટલા માટે 99%, હા કદાચ 2-5% છોકરાઓ એવા બી હશે સેલિબ્રિટીઝના જે છોકરાઓ કે ઓનલી ફોર એજ્યુકેશન જાય છે, બાકી વર્ક પરમિટના ઓપ્શન્સને કારણે એ લોકો ત્યાં જતા હોય છે. તો આ પર્પઝથી આ લોકો માટે તમને એક અવેરનેસ માટે જ આજનો એક સમય ફાળવ્યો છે કે જ્યાં આગળ આવો ક્યારે બી તમે ન્યૂઝ જુઓ તો પહેલી વસ્તુ પેનિક ના થઈ જાઓ, બીજી વસ્તુ એક શાંતિથી લોજિક સાથે વિચારો કે શું આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ છે, કે આની અંદર પોસિબલ થવાના ચાન્સ કેટલા. એક વસ્તુ મેં વિડીયોમાં એક બીજું બી જોયું કે એક ન્યૂઝ છે એકચ્યુઅલી કે પોલિવિયર જે છે જે ઓપોઝિશન પાર્ટીમાં છે કેનેડાની અંદર, એમણે વિરોધ કર્યો. આને એક મેં ઓલરેડી વિડીયોમાં બી આપ્યું હતું, પણ મેં નોર્મલ વેમાં તમને મેસેજ કર્યો, કારણ કે વસ્તુ હોય લોકશાહીમાં કેવું ચાલતું હોય કે જે બી ડિસિઝન ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે એને વિપક્ષ દ્વારા કંઈક ને કંઈક મુદ્દો ઉપાડીને ચેલેન્જ કરવામાં આવે. આ લોકશાહીમાં લગભગ બધી જગ્યાએ ચાલતું હોય છે. તમે ભારતમાં બી જોતા હશો, તમે બીજા કન્ટ્રીમાં બી જોતા હશો. હવે પોલિવિયરની જે પાર્ટી છે એમણે એવો વિરોધમાં કોન્સેપ્ટ આપ્યો હતો કે જે સ્ટુડન્ટ વર્કનો જે ઓપ્શન છે એને જ બંધ કરી દો, કારણ કે એને કારણે લોકલ લોકોની જોબો છીનવાઈ જાય છે. વિપક્ષ મુદ્દો ઉપાડે એ એનું કામ છે. હવે એને એ મુદ્દો ઉપાડ્યો, આ વિડીયોની અંદર આને આટલું બધું મોડિફાઈ કરી દેવામાં આવ્યું છે કે પોલિવિયર આના સખત વિરોધમાં છે, એના બંધ જ કરાવશે એને. હવે જો બધું પોલિવિયર જ કરવાનું હતું તો મેઇન પાર્ટી શું કરી રહી છે? સિમ્પલ. આજે એક વસ્તુ સમજો, આ વસ્તુ બધી જગ્યાએ ચાલતી હોય એટલે, પરંતુ મેં તમને કીધું ને માહિતી તમારા સુધી પહોંચે કઈ રીતે છે ને એ ઇમ્પોર્ટન્ટ હોય. આ જ વાત લગભગ આ વિડીયો રિલીઝ થયો છે ને એની તારીખની 1-2 દિવસ પહેલા જ મેં તમને એક વિડીયો રિલીઝ કર્યો, એમાં આ વાત કરી હતી કે ભાઈ જેની અંદર પીએમનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે, એની અંદર કયા વિરોધના પાર્ટ હતા કે ભાઈ જેમાં પોલિવિયરે આ કમ્પ્લેન કરી હતી અને એની સામે ગવર્મેન્ટ એના આન્સર બી પ્રોવાઈડ કરતી હોય કે ભાઈ આ વસ્તુ જે છે બંધ ના થઈ શકે અથવા તો કેમ છે. કારણ કે પ્રેક્ટિકલ વસ્તુ બી વિચારો તમે, કેનેડાના લોકો એવું કહી રહ્યા હોય કદાચ કે એમની જોબ છીનવાઈ જાય છે, તો હું એટલી વસ્તુ કહું તમને કે જો કેનેડાના લોકોમાં જ એટલી વસ્તુ કેપેસિટી હતી કે એમની ઇકોનોમી ચલાવી શકતા હતા, તો બહારથી મેન પાવર બોલાવવાનો પ્રોગ્રામ ચાલુ જ કેમ થયો? જ્યારે બી ચાલુ થયો છે, ચાલુ કેમ થયો? ટેકનિકલી તમે સમજી ગયા. હવે આ વસ્તુ મેઇન તમને લોકોને સમજાવવા માટે જ આજનો વિડીયો રિલીઝ કર્યો છે કે જેની અંદર કોઈ કદાચ ટેકનિકલ આપણે અપડેટો ડેઈલી જોતા હોઈએ છીએ, બધું છે, પરંતુ ઘણી વખતે મા બાપનું જે ટેન્શન છે ને એટલું બધું હાઈપર લેવલનું અમે જોતા હોઈએ કે ત્યારે. અને હા એ છે કે એમનું ફિલ્ડ નથી. આજે મા બાપ બી જે ફિલ્ડમાં હશે ને એ કદાચ આપણા કરતાં વધારે ચેમ્પિયન હશે એ ફિલ્ડની અંદર. અલ્ટિમેટલી આવા ઘણી વખતે આવું થતું. અને બીજું કે 1-2 જણનું હોય દેટ ઇઝ ઓકે, પણ મોસ્ટ ઓફલી ક્લાયન્ટનું આવે એટલે આપણને એમ થાય કે ભાઈ આની અંદર સોલ્યુશન. આજે દર વખતે અમે કહેતા હોઈએ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. વિદ્યાર્થીઓ બી જે પેનિક થયા હશે એમને આમાંથી મદદ મળશે, પરંતુ કદાચ જો વિદ્યાર્થીઓને મળે નહીં તો કંઈ નહીં. પણ આજનો વિડીયો મા બાપને હેલ્પ થવા માટેની મારી પોતાની એક એવી ઈચ્છા હતી કે એટલીસ્ટ આવી કોઈક અવેરનેસ એમના સુધી હું પહોંચતી કરું કે જેને કારણે એટલીસ્ટ આની અંદર કોઈ આ બધી અપડેટો કેવી હોય ખબર છે? ગવર્મેન્ટ તરફથી આવતી અપડેટ છે. આમાં તમે કે હું કે કોઈ આનો નવો ચેન્જીસ કશું નથી કરી દેવાના, પરંતુ અવેરનેસ હશે ને તો આનો જે ડર છે ને અથવા આનો જે પેનિક લેવલ છે ને એ આપણે એને ઓછું કરી શકીએ છીએ. અને એ પર્પઝથી જ આજે મેં સ્પેશિયલ એક પોતે એવું વિચાર્યું હતું કે એટલીસ્ટ પેરેન્ટ્સને આની અંદરથી જો મદદ મળે તો એક મારા માટે એટલી સારી વસ્તુ. એક પેરેન્ટ બી એમ કહેશે ને કોમેન્ટની અંદર કે ના ના હિરેનભાઈ મને મજા આવી અને સાચું મને લાગ્યું કે આ વસ્તુ સારી છે, મારા માટે કામ સક્સેસ. મેં બને એટલી સરળ કોશિશ કરી છે, તમે લોકો એટલી કોશિશ કરજો તમારા કોન્ટેક્ટમાં જેટલા પેરેન્ટ્સ હોય યા તો જો બી વિદ્યાર્થીઓ હોય એના સુધી આ વિડીયો શેર કરજો. કારણ કે જેટલા લોકોને રાહત મળશે એટલું એ પ્રેક્ટિકલી શાંતિથી પોતાના કેરિયર ઉપર ફોકસ કરી શકશે. મેં મારી એક કોશિશ કરી છે, અમે મારી ટીમ જે કોશિશ કરતી હોય એકચ્યુઅલી એ જ રીતે સરળ લેંગ્વેજની અંદર આખી વસ્તુને સમજાવવાની કોશિશ કરી છે. જો સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.